તો તમને બધા લોકોને ખબર છે કે આજે વહેલી સવારે બગદાણા મંદિરની સામે 2-3 કોળી યુવકના ભાઈઓએ પોતે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરીને ત્યારબાદ જે થયું છે કંઈક ને કંઈક હીરાભાઈ સોલંકીએ કર્યો ખુલાસો ને કંઈક ને કંઈક હીરાભાઈ સોલંકીએ એવું કહ્યું કે ભાઈ આવું ક્યાં કરવાનું આવતું હતું. એસઆઈટીની ટીમ દ્વારા સારું એવું કામ કરી રહી છે અને યોગ્ય આરોપીઓને પકડશે તો આવું શા માટે કરવું જોઈએ. આની અંદર કંઈક ને કંઈક હવે રાજકારણ ઉતરી રહ્યું છે. હીરાભાઈ સોલંકીએ એવું કહી દીધું કારણ કે જે આત્મવિલોપન ભાઈ કરવા ગયા તો તેમનું નામ છે બળવંતભાઈ સોલંકી ને કંઈક ને કંઈક તે કોંગ્રેસમાંથી આવે છે અને કંઈક ને કંઈક ભાવનગરની અંદર પૂર્વમાં કંઈક ને કંઈક તે એમએલએ માટે લડ્યા પણ છે. પરંતુ હવે શું મિત્રો વાત કરીએ નવનીતભાઈને ન્યાય મળવા માટે કંઈક ને કંઈક કોઈ યુવકના ભાઈઓ કયા માટે શા માટે આવું કરી રહ્યા છે કારણ કે એસઆઈટીની ટીમ દ્વારા સારું એવું કામ ચાલી રહ્યું છે અને યોગ્ય તપાસ થઈ રહી છે. કંઈક ને કંઈક જેનો પણ હાથ હશે તેને પકડવામાં આવશે એવું મિત્રો વાત કીધું. હીરાભાઈ સોલંકીએ કહી દીધું છે કે આ ભાજપની સરકાર છે અને ભાજપ શું ન કરી શકે. તો કંઈક ને કંઈક હવે મિત્રો કોળી સમાજના લોકોએ રાહ જોવાની રહેશે. નહીં કે આવું બધું કરવું જોઈએ. હીરાભાઈ સોલંકીએ સંદેશ કહ્યો છે તો કંઈક ને કંઈક તમને બધા લોકોને શું લાગે છે કે કોળી સમાજના લોકોએ હવે કંઈક ને કંઈક રાહ જોવી જોઈએ અને એસઆઈટીની ટીમ સારું એવું કામ કરી રહી છે. તમને બધા લોકોને ખબર છે કે તળાજા પંથકમાંથી ગામડાઓની અંદરથી 2-3 મિત્રો વાત કીધું લોકોને પકડવામાં આવ્યા છે જેના પર શંકા પડતી હતી. એસઆઈટી ટીમ અત્યારે હાલ મિત્રો વાત કીધું કંઈક ને કંઈક એક્ટિવ છે અને જેનો પણ વાક છે જેનો પણ હાથ હોય ખાલી જેટલો પણ થોડો ઘણો વાક હોય તો પણ મિત્રો તેને પૂછપરછ કરવા માટે બોલાવી રહી છે. તો હવે મિત્રો એસઆઈટીની ટીમ છે સારું એવું કામ કરી રહી છે. તો આવું બધું કરવામાં આવતું નથી. આવું મિત્રો વાત કીધું કહેવામાં આવ્યું છે હીરાભાઈ સોલંકી દ્વારા. તો કંઈક ને કંઈક તમને શું લાગે છે ન્યાય મળશે કે નહીં છે પણ તમારે હવે કમેન્ટ કરી વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં